વેલકમ ટુ ફેમિલી વિલેજ કુકિંગ. આજે આપણે બનાવવાના છીએ બટેકા, શેંગદાણા અને સાબુદાણાની ફરાળી ખીચડી. આ ખીચડી છે એ આપણે કોઈ પણ વાર તહેવારે ફરાળ માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ. હવે આ ખીચડી બનાવવા માટે મેં 500 ગ્રામ જેટલા બટેકા લીધા છે અને આ બટેકાને કુકરની અંદર થોડુંક 1 ગ્લાસ જેટલું પાણી નાખી અને બટેકા મોટા છે એટલે 2 કટકા કરી અને એની અંદર આપણે 1 થી 1.5 ચમચી જેટલું મીઠું નાખીશું અને ઢાંકણ બંધ કરી અને સરસ રીતે આપણે એને બાફી લેશું. બટેકા બફાય ત્યાં સુધીમાં આપણે આ ગરમ પાણીમાં સાબુદાણા છે 1 વાટકી સાબુદાણા મેં અડધી કલાક અગાઉ પલાળી લીધા છે અને આ છે ખારી શીંગ. ખારી શીંગને આપણે ફોતરા ઉખેડી લઈએ અને સરસ રીતે બધા ફોતરા ઉખડી જાય એટલે મિક્સર જારની અંદર આપણે એને ક્રશ કરી લેવાની છે. તો બધા શીંગદાણા છે એને મેં મિક્સર જારની અંદર આ રીતે ક્રશ કરવા માટે રાખી દીધા છે. આ રીતે દરદરો ભૂકો થઈ જાય એવા પીસવાના છે. ત્યારબાદ આપણે મરચાંનું પેસ્ટ બનાવી લઈએ. તો એના માટે 4 થી 5 મીડિયમ તીખા હોય એવા મરચાં લેવાના છે અને એક મોટો કટકો છે એ આદુનો લેવાનો છે. તો આદુ મરચાંની પેસ્ટ આપણે બનાવવાની છે. મોટા મોટા આદુ અને મરચાં કાપી લીધા છે અને મિક્સર જારની અંદર આપણે એને નાખી અને અધકચરા પેસ્ટ કરવાના છે. એકદમ ફાઇન પેસ્ટ કરવાની નથી. તો જો આ રીતે અધકચરી એને પેસ્ટ કરી છે એટલે મરચાં અને આદુ છે આખા ભાંગા રહેશે. તો જો આ રીતે એની પેસ્ટ તૈયાર કરી લીધી છે અને ધાણા સમારી લઈએ. તો આ રીતે આપણે એનો મસાલો છે એ બધો આપણે તૈયાર કરીએ છીએ. ફરાળ માટે આ સાબુદાણાની ખીચડી છે એ એકદમ સરસ લાગે છે. હવે આપણે એનો વઘાર કરી લઈએ. તો વઘાર માટે એક લોયાની અંદર 4 થી 5 પાવડા જેટલું શીંગ તેલ લીધું છે. તમે તમારા ટેસ્ટ મુજબ તમે તેલ લઈ શકો, તમને વધુ ગમતું હોય ઓછું ગમતું હોય. હવે તેલ ગરમ થાય એટલે એની અંદર આખું જીરું છે એ નાખવાનું છે. મેં 2 ચમચી ભરી અને આખું જીરું નાખ્યું છે. આપણે આમાં રાઈ લેતા નથી. તો આખું જીરું 2 ચમચી નાખ્યું છે અને જીરું તતડી જાય, સરસ ક્રેકલ થઈ જાય પછી એની અંદર મીઠા લીમડાના પાન નાખવાના છે અને અડધી ચમચી હિંગ નાખવાની છે. ત્યારબાદ આદુ અને મરચાંની જે આપણે પેસ્ટ તૈયાર કરી હતી અધકચરી, એ પેસ્ટ આપણે એની અંદર નાખી અને બરાબર બધો મસાલો છે એ તેલની અંદર મિક્સ કરી દેશું. તો આ રીતે તેલમાં આદુ મરચાંની પેસ્ટ છે અને આ રીતે આપણે સાતળી લેવાની છે. ત્યારબાદ એની અંદર આપણે જે ખારસિંગનો ભૂકો કર્યો હતો એ ભૂકો પણ આપણે એની અંદર નાખી દઈશું અને ભૂકો નાખ્યા પછી આપણે હલાવવાનું ચાલુ રાખવાનું છે એટલે નીચે બેસી ન જાય. તો આ રીતે બધું મિક્સ કરીને થોડીક વાર સાતળવા દેવાનો છે ભૂકાને. ત્યારબાદ એની અંદર આપણે મીઠું નાખીશું. મીઠું આપણે સ્વાદ મુજબ લેશું અને 1 થી 1.5 ચમચી જેટલી ખાંડ લીધી છે મેં. આમાં ગોળ નાખશું ને તો બધું થોડુંક ગ્રેવી જેવું થશે એટલે આપણે ખાંડ લીધી છે. બધું મિક્સ કરી લઈએ અને ત્યારબાદ એની અંદર એક આખું લીંબુ છે એનો રસ નાખ્યો છે આની અંદર, જેથી ખાટી મીઠી સરસ ખીચડી બને. તો 1 લીંબુનો આપણે એની અંદર રસ નાખવાનો છે અને પછી બધું છે એ સરસ રીતે મિક્સ કરી દેવાનું અને ત્યારબાદ લીંબુ નખાઈ જાય એટલે સરસ રીતે બધું મિક્સ કરી અને પછી આપણે જે સાબુદાણા પલાળ્યા છે અડધી કલાક અગાઉ ગરમ પાણીમાં, એ સાબુદાણા છે એ પણ આની અંદર નાખી દેવાના છે. જો તમે ઠંડા પાણીમાં સાબુદાણા પલાળવાના હો તો 2 કલાક જેટલા પલાળવા પડે, પણ મારે ઇન્સ્ટન્ટ કરવી હતી ખીચડી એટલે મેં ગરમ પાણીમાં અડધી કલાક અગાઉ જ પલાળ્યા હતા. 15 થી 20 મિનિટ માટે પલાળીએ ને તો પણ થઈ જાય. અને બટેકા જે બાફ્યા હતા એ છાલ ઉખેડી અને મીડિયમ સાઇઝના ટુકડા આપણે કરી લેવાના છે. તો આ રીતે બટેકા છે એ કપાય ત્યાં સુધીમાં આપણા જે સાબુદાણા છે એ સાવ પાણી કલરના થઈ જાય ને ત્યાં સુધી એને ચોળવવાના છે, હલાવતા રહેવાનું છે અને સાબુદાણા પાણી કલર જેવા એટલે કે સાવ પાણી પાણી થઈ જાય એવા થઈ જાય ત્યાં સુધી એને સાતળવાના છે. ત્યારબાદ આપણા બાફેલા બટેટા છે એ એમાં નાખી અને બરાબર મિક્સ કરી દેવાનું છે. હવે બટેકા તો બાફેલા છે અને સાબુદાણા છે એ ચડી ગયા છે એટલે આ બધું મિક્સ થાય ને ત્યાં સુધી જ એને હવે ગેસ ઉપર રાખવાના છે, વધુ વખત એને રાખવાના નથી.
બટેકા આ રીતે ચમચાની મદદથી સાબુદાણામાં મિક્સ થઈ જાય એ રીતે આને ભાંગી નાખવાના છે, જો આ રીતે ચમચાની મદદથી, એટલે ખીચડીમાં બધું મિક્સ થઈ જાય. આ રીતે બધું મિક્સ કરી દેવાનું છે સરસ રીતે. અને ખીચડી આપણી હવે સરસ તૈયાર છે. ઉપરથી આપણે ધાણા ભાજી છે એ નાખી દઈશું. તમને દાડમ ભાવે તો ઉપરથી તમે દાડમ પણ નાખી શકો. ટોપરું ભાવતું હોય તો ઉપરથી ટોપરાનું છીણ પણ, લીલા ટોપરાનું, સૂકા ટોપરાનું છીણ પણ આપણે આની અંદર નાખી શકાય. તો સાબુદાણાની ખીચડી છે એ આપણી હવે તૈયાર છે પીરસવા માટે. તો એક પ્લેટની અંદર આપણે ખીચડી લઈ લઈએ અને તળેલા મરચાં સાથે સરસ લાગે છે. કેરીની, કાચી કેરીની કટકી હોય કે પછી પાકી કેરીની ચીર હોય, કેરીનો રસ હોય, એની હારે ખૂબ સરસ લાગે છે. સાબુદાણા, બટેકા અને શિંગદાણાની આ ખીચડી ફરાળ માટે એકદમ મસ્ત વાનગી છે. તો એક વખત ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો. જો ઇન્સ્ટન્ટ બનાવવી હોય આ ખીચડી તો તમે ગરમ પાણીમાં સાબુદાણા પલાળજો. એકવાર ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો, સરસ બને છે.